માં હું તો નાઈને નીકળી, હું તો સુઈ જાતી. આવું શું કરવાની જરૂર હતી? મને ક્યાં ખબર છે, અમે તો જે આવ્યા ઘનશ્યામભાઈ લઈને રાખ્યું હોય ખબર નહીં. હું તો આવીને નાઈ હજી નાઈને નીકળી બહાર. એટલે અમને ખબર પડી. હું તો સુઈ જવાની તૈયારી કરતી, મેં એસી ચાલુ કર્યું ને તો હું સુઈ જાઉં. ચાલો જય સ્વામિનારાયણ. આજુ બધા પરાણે કેક લઈ આવ્યા. મને તો હું તો અમે દ્વારકાથી આવ્યા અને આવીને હજી નાઈ છું. બસ અત્યારે જસ્ટ અમે પહોંચ્યા, 10 મિનિટ થઈ. લાઈ તો એ ચૂંદડી હું નાઈટી પહેરી લીધું. તો આવું ક્યાં કરવાની જરૂર હતી? કોણ લઈ આવ્યું હતું? ઘનશ્યામભાઈને કે એવું હું કોઈ દી મારી જિંદગી હું કાપતી નથી. ચાલો જય સ્વામિનારાયણ. કોણ કોણ જાગે છે? કેમ કે અત્યારે લાઈવ તો ન કરવું જોઈએ, પણ એના ઘનશ્યામભાઈના ભાવ પ્રેમને માન આપીને મારે લાઈવ કરવું પડે, ફરજ હતી મારી. એ ભગવાન, હું તો કાપીશ જ નહીં, કોકને કાપવી પડશે. હું ક્યાં કાપું? હું કેક જ નથી કાપતી. મારી જિંદગી મેં નથી કાપી. આમ જો આ બધા, અરે ભગવાન, મેં તો ગાઉન નહીં પહેર, નાઈટી પહેરી લીધું, નાઈ લીધું, માથું ધોઈ લીધું. આઈ નાઈ લ્યો, બધા રૂમ ખોલ નાખો, નાવા માંડો. આ ક્યાં લઈ આવવાનું? હું કોઈ દી મારી જિંદગીમાં કેક નથી કાપતી. હું કોઈ દી નથી કાપતી. હાલો તે હાલો, કોણ કોણ કાપશે? ક્યાં ઓલો? હાલ તું કાપ જાય, મારા બદલાની નહીં. હું નથી કાપતી એટલે તારે કાપવી પડે. હાલ લઈ લે સોના, લઈ લે. થેન્ક યુ. લ્યો લાઈવ છે લાઈવ. અહીંયા તું આવ, આ બાજુ તૈયાર લાગે બનાવડે. શું કરે? તમે બધા ખાઈ ગયો? બધાને દઈ દે. થેન્ક યુ ઘનશ્યામભાઈ, થેન્ક યુ. મારા પર્સમાં ઓલા હાકરા લઈ આવ્યા.
હું નથી ખાતી ને નથી ખાતા તમે ખાઓ જાઓ તમે બધા લઈ લો